નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ પોલીસ સ્ટેશનના વિદેશ જવાના બહાને કબૂતરબાજીની ફરિયાદ નોંધાઈ છે। કરજણનગરમાં રહેતા દંપતીને યુકે વર્ક પરમિટ ઉપર મોકલવાના બહાને 15 લાખ પડાવ્યા। સંબંધીએ જ કબૂતરબાજી કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। વડોદરા ખાતે બ્રાઇટ એવન્યુ કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા શ્રેયાંશી જોશી, યોગેશ જોશી કે તેમને ફરિયાદી રીતિશા દોશી કરજણ ખાતે તેમને 15 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીને યુકેના વર્ક પરમિટના વિઝા અને નોકરી બાબતનો બોગસ સ્પોન્સર સર્ટી બતાવી રૂપિયા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મારા ભાભી છે, શ્રેયાંશી જોશી નામ છે। બ્રાઇટ હવે કન્સલ્ટન્સી હતી એમની। અમે એમને બહાર જવાની પ્રોસેસ આપી હતી। 15 લાખ રૂપિયા આપ્યા હતા કેશ એમને। 6 લાખનો એગ્રીમેન્ટ છે, બાકીના અમારા ઘરે આવીને કેશ લઈ ગયા હતા અને અમારી પ્રોસેસનું કંઈ કામ નથી કર્યું। કોસ્ટ લેટર આપ્યો છે એ પણ ફેક છે અને પૈસા પણ હવે પાછા નથી આપતા કે અમારું કામ પણ નથી કર્યું, જે બદલ અમે કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે એમની। યુકે ફ્રોડ કર્યો છે એમને અમારી સાથે, પ્રોસેસ પણ નથી કરી અને જે મારા જેઠ સાથે એમને મેરેજ કર્યું હતું એમની સાથે ડિવોર્સ લઈ લીધો છે। ત્યાર પછી પણ કરજણ આવીને રહેતા હતા અને ડિવોર્સની અમને જાણ પણ નથી કરી કે અમે બંને છૂટું લઈ લીધું છે એવું। અને જે કન્સલ્ટન્સી બ્રાઇટ હવે છે એનો ઓનર છે ચિંતન પ્રજાપતિ, એની સાથે એને ત્યાં જ મેરેજ કરી લીધું હતું, તેની પણ અમને કોઈ જાણ નથી। અત્યારે આ કન્સલ્ટિંગ ચાલુ છે કે શું છે? એ કન્સલ્ટન્સી એને બંધ કરી દીધી છે, જ્યાં હતી બરોડા ત્યાં બ્રાઇટ હવે કન્સલ્ટન્સી, એનું નામ બદલીને એને વિક્ટોરિયા વિઝન કરી દીધું છે। શું નામ આપનું? વિક્ટોરિયા વિઝન। શું નામ આપનું? રીતિશા દોશી।